પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે માથી 28 અને તેની 7મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: અને વહેલા જઈને તેમના શિષ્યોને કહો કે મોયલામાંથી તે ઉઠ્યા છે. આમીન. આ પ્રભુનું વચન છે. માથી 28 તેની 7મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના 4 અગત્યના સત્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મોયલામાંથી સજીવન થાય છે, અને એ પણ તેમના કયા પ્રમાણે. તમે જો માથી 28 તેની 6ઠી કલમ વાંચો તો તે પ્રમાણે તે વાત લખવામાં આવી છે કે તેમના કયા પ્રમાણે તે ઉઠ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના 4 સત્યોમાં સૌથી પહેલું અને અગત્યનું અને મહત્વનું સત્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર પુત્ર છે, એ ઈશ્વરના દીકરા છે, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા એ સાબિત થાય છે. રોમન 1 અને 4 એ જણાવે છે, પણ પવિત્ર આત્માને પ્રતાપે મોયલામાંથી પાછા ઉઠવાથી પરાક્રમમાં ઈશ્વરના દીકરા એ ઠર્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માને પ્રતાપે એ મોયલાઓમાંથી પાછા ઉઠવાથી, સજીવન થવાથી, પુનરુત્થાન પામવાથી એ પરાક્રમમાં ઈશ્વરના દીકરા એ ઠર્યા છે. પુનરુત્થાનનું સૌથી પહેલું સત્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરના દીકરા ઠરે છે. અને બીજું સત્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન આપણને ન્યાયપણાની ખાતરી આપે છે. જો ખ્રિસ્ત હજુ સુધી કબરમાં હોત તો એનો અર્થ એ થયો કે ઈશ્વરનો ક્રોધ એ હજુ સુધી સંતોષાયો નથી, અને આપણે હજુ પણ ઈશ્વર સમક્ષ દોષિત આપણે ઊભા રહેવું પડશે. આપણે ઊભા રહીશું. પણ 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય તેની 17મી કલમ આપણને જણાવે છે, જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે, અને હજુ સુધી તમે તમારા પાપમાં જ છો. જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો આપણો વિશ્વાસ હજુ વ્યર્થ છે, અને હજુ પણ આપણે પાપોમાં આપણા જીવન પસાર કરીએ છીએ. હજુ સુધી આપણે આપણા પાપમાં જ છે. પણ ખ્રિસ્ત ઉઠ્યા છે, સજીવન થયા છે, પુનરુત્થાન પામ્યા છે, માટે તે આપણને ન્યાયકરણની ખાતરી આપે છે. અને એ જ પ્રમાણે રોમન 4 અને 25 આપણને જણાવે છે, આપણા ન્યાયકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા. ખ્રિસ્તના પુનરુત્થાનનું બીજું સત્ય કે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન એ આપણને ન્યાયપણાની ખાતરી એ આપણને આપે છે. અને ત્રીજું સત્ય, પુનરુત્થાન આપણને ખાતરી આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણે માટે એ મધ્યસ્થી કરી રહ્યા છે. ઈશ્વર અને મનુષ્ય વચ્ચે જે મધ્યસ્થી કરનાર છે, અને એ તો છે એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા જ એ શક્ય બને છે. હિબ્રુ 7 અને 25 જણાવે છે, તેઓને માટે મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતા રહે છે. એ ખ્રિસ્ત એ કબરમાં નથી, એ ખ્રિસ્ત એ કબરની અંદર નથી, એ ખ્રિસ્ત એ મરેલા નથી, પણ હિબ્રુ 7 અને 25 તેઓને માટે મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતા રહે છે. આપણા ખ્રિસ્ત એ જીવંત, એ પુનરુત્થાન પામેલા એ ખ્રિસ્ત છે. અને એ જ પ્રમાણે રોમન 8 અને 34 જે જણાવે છે, જે મૃત્યુ પામ્યા, હા, જે મોયલામાંથી પાછા પણ ઉઠ્યા, તે ખ્રિસ્ત ઈસુ છે. તે ઈશ્વરને જમણે હાથે છે, અને તે આપણે માટે મધ્યસ્થતા પણ કરે છે. એ પુનરુત્થાન પામ્યા છે, મરણમાંથી પાછા ઉઠ્યા છે, અને તે જ ખ્રિસ્ત પ્રભુ છે, તે જ ખ્રિસ્ત ઈસુ છે, અને તે હવે ઈશ્વરના જમણે હાથે છે, અને તે આપણે માટે મધ્યસ્થતા પણ કરે છે. એ બાબત રોમન 8 અને 34 આપણને જણાવે છે. જો આપણે મુશ્કેલીમાં હોઈએ, સંઘર્ષમાં હોઈએ, પડકારો, પ્રશ્નો અથવા ગમે તે પાપનો આપણે સામનો કરી રહ્યા હોઈએ, પણ યાદ રાખો, ઈસુનું પુનરુત્થાન આપણને ખાતરી આપે છે કે ઈસુ આજે પણ, અત્યારે પણ આપણે માટે એ મધ્યસ્થી કરી રહ્યા છે. પુનરુત્થાનનું ચોથું સત્ય, ખ્રિસ્તનું પુનરુત્થાન આપણા ભવિષ્યના પુનરુત્થાનની એ ખાતરી આપે છે. જો ખ્રિસ્ત ઉઠ્યા છે, જો ખ્રિસ્ત સજીવન થયા છે, તો તે આપણને પણ એ સજીવન કરશે. આપણે પણ તેમના થકી આપણે પુનરુત્થાન પામીશું. 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય તમે 20 થી 23 કલમ વાંચજો.
તે આ પ્રમાણે નોંધે છે, ખ્રિસ્ત તો મોયેલામાંથી ઉઠ્યા છે, મરણમાંથી સજીવન થયા છે, અને ખ્રિસ્ત એ પ્રથમ ફળ બને છે, પુનરુત્થાનનું પ્રથમ ફળ બને છે. અને જેઓ ખ્રિસ્તના છે તેઓને તેમના આવવાના સમયે સજીવન કરવામાં આવશે. એ બાબત આપણે ત્યાં જોઈ શકીએ છીએ. ખ્રિસ્ત એ પ્રથમ ફળ બને છે, અને જેઓ ખ્રિસ્તના છે તેઓને તેમના આવવાના સમયે તેમને સજીવન કરવામાં આવશે. ખ્રિસ્તમાં આપણને પુનરુત્થાનની ખાતરી મળે છે. ખ્રિસ્તમાં આપણા ભવિષ્યના પુનરુત્થાનની એ અજાયબ એવી ખાતરી આપણને ખ્રિસ્તના પુનરુત્થાનમાં મળે છે. અને આજનો પુનરુત્થાનનો દિવસ આપણને 4 સત્યો જણાવે છે કે ખ્રિસ્ત એ ઈશ્વરના દીકરા છે, અને ખ્રિસ્તના પુનરુત્થાનથી આપણને ન્યાયપણાની ખાતરી મળે છે, અને ખ્રિસ્તના પુનરુત્થાનથી આપણને ખાતરી મળે છે કે ખ્રિસ્ત આપણે સારું એ મધ્યસ્થતા કરે છે, અને ખ્રિસ્તનું પુનરુત્થાન આપણા ભવિષ્યના પુનરુત્થાનની પણ એક ખાતરી આપે છે. ગોડ બ્લેસ યુ.